હેલો ગાઈસ, વેલકમ બેક ઇન એવરી સદન નાવમાં તો સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માતાજી. કેમ છો બધા મજામાં? આઈ હોપ બધા મજામાં તો કે સરસ મજાની સવાર પડી જશે. અને ચલો ગાઈસ, એક બધા ગુડ મોર્નિંગ કહીને શુભ શરૂઆત કરીએ. ઓલા ભૂત આઈલા ભૂત. મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શ્વેતા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ટુલી, ગુડ મોર્નિંગ. કોણ પાણી પડ્યો? ચાંબર તો નહીં બોલા. લે મણી સવારમાં નાસ્તો કરો બેજી. શું નાસ્તો બનાવ્યો મણી? ગુંદ મમરા હજુ તો બે દાડા નહીં થાય મમરા પતરી દીધા આખો ડબ્બો. ચમનું ખાઓ એટલે તમે તો હા ખાવાનો ટાઈમ થાય ને એટલે મમરા ખાઈ લેવાના. શાકનો રોટલા નહીં ખાવાના નહીં ને. ગાય સારા ખાવાનો ટાઈમે છે ને મમરા ખાય પણ પતિ જાય નાસ્તાના ટાઈમે કરવાનો હોય. લે આમ चलो गए बीजा ने गुड मॉर्निंग कह दिए. तो गए सवार तुम पप्पा जी तो बैठ रहे उठे. पप्पा गुड मॉर्निंग. गुड मॉर्निंग, जय माताजी. जय माताजी. कई सवार तो कीचड़ पकड़ी पानी गैस ऊपर मूकવું પડે. ચહેરમાં તને દર્શન કરાવી દઉં એકવાર તમને. એ માચી માડી મમ્મી ગુડ મોર્નિંગ. જય માતા, જય શ્રી કૃષ્ણ. તો ગઈ જીનલથી જશે વડસમાંથી આવી ને એવી જ નોકરી ચાલુ થઈ ગઈ. જીનલ એક મજૂર ઓછો થઈ ગયો તો નહીં. આવો મમ્મીને થોડું કામ ઓછું થઈ જાય. યસ બેટા, ગુડ મોર્નિંગ. યસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. તો ચલો બસ હું ચા નાસ્તો કરી લઉં. બસ મારે જવાનું છે ડભોરા દર્શન કરવા હનુમાનજીના. શનિવાર છે, તમને દર્શન કરાવું છું. તો ચલો થોડી વાર ચા નાસ્તો કરીને મળું તમને. તો ગઈ મમ્મી રોહિન ચોટી બોલી રબ્બર નથી બતા લે મમ્મી જગह છે. तो रोहिन गमती है नहीं. रोहिन छोटी गमती है नहीं. मम्मी बहुत दीदी है. मम्मी रोहिन छोटी गमती नहीं. छोटी बहुत दीदी है रोहिन. લબ્બર જ નહીં, લબ્બર હોય તો બંધી દો. મારું એ નહીં. અલે કોણ ઉઠ્યું લે? મારો ગાંડિયો બાંડિયો ઉઠી ગયો. હા ગુડ મોર્નિંગ. જય માતાજી. હા બેટા. એવું કીધું તો મેં એવું કીધું તો મને પૂછ્યા કે નહીં રમવાનું. હું કહેતો કાયદા નંબર દેવાનો. આપણે છોકરો ફૂટબોલ ટબ્બા વર્ગી ગયો. હા અંશુ મારા અંશુને ચોકન ધોન જતું રહી. હા હા અંશુ મારો કે સા બાજુ કકલન દાણા નાખ્યા તે આવ્યો છે ખાવા. તો ભાઈ સાગરનો ફોન આવી ગયો હતો. ખાવા હું જઉં છું એના ઘરે. હવે જઈએ છે મંદિરે હનુમાનજીના દર્શન કરવા માટે. તો ચલો તમને હનુમાનજીના મંદિરે જઈએ દર્શન કરાવશું. આ તો થોડું મોડું થઈ ગયું. 9 વાગી ગયા લગભગ હતા. તો ચલો ત્યાં જઈને મળીએ. તો ગાઈસ અમે લોકો હનુમાનજીના દર્શન કરીને નીકળી જતા અને શાકભાજી લઈ લીધી છે. ગાજર, બીટ ને તુવેરો પપ્પાએ મંગાવી દીધી. તો તુવેરો લઈ લીધી થોડી ઘણી. હવે નીકળીએ ઘરે. પાર્કિંગમાં આવી ગયા. તો ચલો ગાઈસ હવે સીધા ઘરે જઈને મળશું તમને. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા મજામાં? ગાઈસ તો સવાર પડી જઈ છે આપણે મસ્ત. અને આવા ઉઠ્યા હું અને અહીંયા સિંગ ફોલાય છે અને આખો શેતાને શાક મરવાનું ચાલુ છે. શેતા જો આ તડકો આવા તે વળીને બેસી. તડકો બહુ લાગે હે. સોયલા જાય તો ઠંડી લાગે હે અને તડકા આવે તો તાપ લાગે હે. ગાઈસ આ બધું સિંગ આ તો ડેટા બનાવવા 4 ફારાના બટાકા. 4 ફારા ડેટા બટાકા. ના ના, બટાકા તીમની લાયા. પણ ડેટા ઓછા લાવે એવું લાગે. ઓછા છે. ખાઈ લો જો. તો અમે તો ડેટા ખાવું. હું તો ડેટા નહીં ખાતો. તાનવાડી બનાવ પડે બટાકા. મારા તો નહીં ખાવામાં. તો ગાઈસ અહીંયા તો જીનલ હે વાસણ ધોવાનું કામ ચાલુ. ગાઈસ જીનલ આવી જઈએ કાલની. એક કારીગર છે ટાઈમનો વધી ગયો. હા હા ફોલો મૂકો આમાં મૂકો. આ બે ગાઈસ સિંગ ફોલાવો માર જોડે. બહુ મોટી 2000 ને મી ફોલી આવી પાઈ. ગાઈસ મી ફોલી ગયા છોકરા બે ફોલી જબર ફોલી આ જોજો. આ છોકરા અહીંયા આટલી ફોલી જો પોતરા પેલી રોહિન તો હપુચી નહીં.
ગાઈસ આપણા વ્લોગ ગમતા તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. સબસ્ક્રાઇબ કોઈ કરતો નહીં લાગતું. કઈ ક્યાં ના ઇન્સ્ટાના વ્લોગ સ્ટાર કંઈક બોલો ને સબસ્ક્રાઇબ કરો ગાઈસ. તો ગાઈસ આ હું છું અને આ મારો છોકરો છે અંશુરો ગડ્યો. એના મોબાઈલનું વ્લોગ ઉતારે છે, હું મારા બ્લોગમાં ઉતારું છું. બરાબર. તો ગાઈસ આ કહો તો મનીષા ફ્રીજ સાફ કરે છે. તઈને એક જ રૂમમાં રસોડામ કતિકલા રસોડામ અહીંયા જ ઘર બસાવી લીધું હોય. જાય એક કાર્ય કરે છે ફટફટ થાય તો આ જીનલું કરે થાય. તું શાક બન હા કુના ઓલે અને પેલી નહીં પતી જાય. ગાઈસ જીનલ ખીચડી અને શેતા બળી જાય ગાળો પટ્ટી કોકને તો મન અને આ છે તો રીંગણ બનાવે કાંઈ ચાલફા લારા. આ મસાલો નાખી દેજે, હું મસાલો ખાઈ આવું. અને ગાઈસ બીજું શાક બી જેને રીંગણ ના ભાવે એના માટે બટાકા ચોળી અને મેથી એ પડી જ છે લેજો ફ્રીજમાં. મેથી ના તમારે સમાર દેવાની આપા તમારી સમય બનાવો તો નહીં કશું. ના નાહી દે બધા ઊંચા કઈ હું આજો જ ત્યાં રમત કરે હા થાળી ભણીને નાહી દે હોય એમ. ઓહો હા લાય તો ખરી. ચલો ગાઈસ તો રીંગણ બને છે તો ગાઈસ અમે લોકો ઘરે આવી ગયા હતા. હજુ ઘરે નહીં, હજુ વાસમાં જ છું અને મંદિરનું કંઈક કામ આવું પણ થઈ રહ્યું હોય. આટલે પહોંચ્યું મંદિર તોડવાનું કામ. આ કોઈ થોડી અપડેટ આપી દે, ખાસા ટાઈમથી આપી નથી. પપ્પાએ આવ્યા વાહમાં મંદિર જોવા માટે હતા તો મંદિરનું કંઈક કામ આટલું ચા તોડ્યું. હવે પાછળનું ફરતી કોનું તોડશે, ઉપરનો મુગટ વગેરે તોડી દીધો. લે પણ તમારે તુવેરો આવી જાય. હા બાપા મૂકવાની અત્યારે. તો ગાઈસ ગટો બોલાવવા આવ્યું છે અંશુના. એ રોહિત આ જવું હોય સ્કૂલે ભાઈ અંગાત અંશુ રેડી કરે છે ગાઈસ. અને મનીષા તો પંકેશ અત્યારે અમદાવાદ હરમણી જઈએ ને તુવેરો લાવ્યો ગાઈસ. તો બાપાની ગાઈસ બોલાય કે યસ અંશુ કે અંશુ હેન અગારો પર જે હી જતો હા હી જતો હા બોલાય જા રોહિત તું એ જાય ભાઈ અંગાત. તો ગાઈસ ત્રણ તીગરા હેડે છે હવે. તો ગાડો એ આવી ગયો છે ગાઈસ બોલાવા. ઘટુ બાય બાય ટાટા. હા જો ટાટા કરે ટાટા 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 હા ટાટા. હા શું તો હોવાની સ્પીડમાં ના આવ્યો હા આગળ ના આગળ. મને ખાઈ લીધું આટલું વહેલું આનું બનાવ્યું. ખીચડી વઘારેલી, બટાકા ચોળીનું શાક, આ બાજુ પપ્પાને તુવેરો બાફા મૂકી હ, આ બાજુ રીંગણા બનાવ્યા હા. ભાઈ ખાવું થોડી વાર રેંખો ભૂખ ઓછી લાગી. ચા પીધા પણ ભૂખ લોટલી બોટલી બંધ થઈ ગયો ને ભાઈ. ખાવાનું બહારનું બંધ હવે નહીં. હું જીમ જવું ને અત્યારે હવે ડાયટિંગ ઉપર હું બધું હપું છું નહીં ખાતો. બહારનું કચ્છી ગાય સાગરને પૂછી જશે. સાગર પણ દાબેલી ખાવાનું કહેતો હતો ને તો એમની કચ્છી કાંઈ દાબેલી નથી ખાતી. બહારનું બંધ એટલે બંધ. હવે કોકદાર મહિનામાં એકાદ વખત ખાઈ લઈએ તો ઠીક, પણ હજુ મારો મહિનો થયો નહીં એટલે હું અઠવાડિયે વાર નહીં મહિના. તમારે ખાવું એમ નહીં કહેતા તો તમે ખાઓ. તમારે કોઈ ના પાડે. તમારે ઓલે લાયા તો ખરો દાબેલી. ના ભાઈ ના. 4 વાર લઈને આવ્યા છે તમે? ચેલી વાડી લાયા? 22 2 ઘરે થતી 4-5 તો કઈ જીનલનો વારો આવી ગયો. આજ તો કપડાં ધોવાના. જીનલ તો આવ્યા ત્યાંથી નોકરી લગાડી દીધી. એક દારો આરામ વાલતા નહીં. તો કે 4 વાર વાટીને મમ્મીને તો ઘરે આવી ગયા હતા. હા હા સાફ કરી દેવો. હાથમાં પડાવો, ડૂબકી ઉબકી લગાવો. તો કઈ આ બાજુ સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે.
મનીષા સાફ સફાઈ કરે લે મને ખાવું નહીં હા ના કચરા પોતું પતા નહીં મને ભૂખ લાગી હવે 1 વાગ્યો પાઈને 2 વાગે ખાવાનું નહીં 2 વાગી જાય તું કચરા પોતું કરતા કરતા લેન કાઢ ને હાર મારું કાઢ દે તું પાઈને ખાજે તો બસ પપ્પા હવે ટીવી જોવા બેસી ગયા હા પપ્પા જ ખાઈ પીને નવરા થઈ ગયા પપ્પા જમી લીધું તો પપ્પા ટીવી જોવા શકાય ખાઈ પીને નવરા થઈ ગયા હા પેલી શેકો બાફી તમારી થોડી બાફી અડધી વાંચે બાફજો વાંચે ખાવાય પપ્પા હા તે અડધી બાફી વાંચે તારું તો કરું તું અરે આબુ તે હા અંશમ આતો રહ્યો સ્કૂલ પેલા એકાદી બાળ મંદિરમાં અંશુમને મૂકીને ટીવી જોવી હતી ગયા ને પણ પપ્પાને ઘેર ભાડી ગયા હા મને ખબર હે ટીવી જોવા માટે ઘેર આવી ગયું તું મને ખબર હે હા હવે જોતો નહીં આખો તો ટીવી હા જા ખાઈ લે છે ને હવે તો ચલો કઈ જમવા ટાઈમે મળ્યા હતા તો કઈ રહોરામાં આવી ગયા હતા હમણાં તો હમણાં બતાવી દઉં કે ચોળી બટાકાનું શાક બનાવી ગયો સેતા રોટલી બનાવો રીંગણે જોયા રીંગણે બનાવ્યા તો ચલો કઈ રોટલી બનાવેલો ખાઈ લે હું એકાદી ડોર જેવી રોટલી ખાય અને બાજરીનો રોટલો ખાય બે ખાય થોડું બાજરીનો રોટલા તો ચોરીને ખાયો આમાં અને પેલું રીંગણ જોડે ખાઈશ હા બી હાલ મેં કહું મમ્મી ખાઈને બેઠી હતી કે હા માં પપ્પા કે હા બસ મમ્મી હવે ખાવા બેસી અમારે બાકી હવે કચરા પોતું થાય પછી ખાઈએ અન્નનો કઈ સોડિયાની રોટલી તૈયાર કરે છે તું ખાવા કરે ને ઓડિયાને કરે દો પેલો આવીએ છે ઓડિયો આવી ગયો મમ્મી જોડે બેઠા ખાવા ઓડિયાને અરે મમ્મી અનિલ હતા જોડે બેઠો એટલા જ ઓડિયાને જોડે ખાવા લઈને મમ્મી પહેલા હું આવ્યો મમ્મી પછી આવી હા ઓડિયો બી ગયો કે મારે જોડે મમ્મી કાલ તો પંદર જોડે જ બી અંદર મંદિરમાં જતી રહેતી હતા હા એ કાઢને મોડીમાં આવું છે ને તો કે સાપરું ખાવાનું મનીષાએ કાઢી દીધું હોય તો ચાલ ખાઈ લો ફટાફટ લે અરે મમ્મી આ ગગાને તો ખવડાવી દે ગગા ખાધી હતી તો ચલો ગેસ હું તો ફાઇનલી ખાવા બેસી ગયો હું બટાકાનું શાક રીંગણનું શાક છાશ માખણવાળી રોટલી બાજરીનું છે બધું ખાવાનું લઈને બેઠો કઈશ મનીષા કચરા પોતું કરે લે યસ ખાવાનું બેટા તારે ખ્યાલ હું ખવડાવું અરે રોટલી બધું માખણવાળી રોટલી તો ગેસ લબ માખણ ભર્યું રોટલીમાં આપણે માખણ સારું ગેસ સૌથી વધારે પ્રોટીનના માખણમાં હોય અને જીમવાળાને ને માખણની જરૂર એટલા બધું માખણ હવે હું જ ખાવાનો હું મમ્મી તો ખાઈએ રહ્યા ભાઈ ચલો ગેસ અન્ના એમને બાકી ખાવાનું હું તો ખાઈ લઉં માખણ નહીં માખણ નહીં તો ગાઈસ હું પપ્પા અને મમ્મી આવી ગયા હા કલોલ થોડુંક આમાં તો ગીઝર પેલું રિપેર કરાવવા નાખવાનું હોય જૂનું અને એક નવું ગીઝર લેવાનું હોય પેલા દુકાન ચા ગીઝરવાની ચલો ગાઈસ તો એ ગીઝર નાખી દઈએ ને એક નવું ગીઝર બી લેવું ઉપર માટે તો ગાઈસ કલોલમાં જૂનું ગીઝર રિપેર કરવા મૂકી દીધું આડું કરજે આડું હા બસ ગાઈસ નવું લઈ લીધું ગીઝર આપણે ઓયો સ્મિથનું એલેગન્સ પ્રાઇમ તો ચલો ગાઈસ હવે પપ્પાનું કામ હોય નીકળીએ મમ્મીને બે આવ્યા હાથ તો એટલે મમ્મી ગાડી દે ઠંડી એમ કરી દીધી મારા બાવી પર તમે હું બાવી પર ઠંડી લાગશે મને ના ઠરી દે એમ ગાઈસ હવે ઓઢીને બેસી હતી મમ્મી તો ગાઈસ ગીઝર નવું લઈ લીધું છે ને મશીન લેવાનું હતું સિલાઈનું મૂકી ગયા હતા સર્વિસ કરવા પણ એ તો રિપેર જ નહીં થયું હજુ સર્વિસ થયું નહીં તો કાલ બાદ ફેંકીને આવવું પડે કઈ ન જાય ને તાના કે કાલ ચોક્કસ કરી દેવું કે તો નહીં બા અને ગાઈસ પપ્પા થોડો ચેહરના ઘરે જઈ આવ્યા ડાયરેક્ટ અહીંથી તો પપ્પા થોડા ફ્રૂટ લાયા સફરજન ને દાડમ તો ચલો ગાઈસ વ્લોગમાં બને રહેજો હવે નીકળીએ ઘર સાઈડ કલોલથી હવે
તો ગાઈસ ચેહારના ઘરે આવ્યા હતા, ચા પાણી કરી અને હવે ઘર સાઈડ નીકળે. ચેહાર આવજે હો, આવજો હો, આવજો. એટલે ગાઈસ તો નીકળે ઘર સાઈડ, ગાડી વાડી કાઢું. મમ્મી આવજો ચેરવા. ચલો ગાઈસ હાલો નીકળી આવા ઘર સાઈડ. હવે તો ગાઈસ હું ને મમ્મી બધા આવી હતા ઘરે અને તો હે મૂરા રસ્તામાં ચાલ્યા. તો રસ્તામાં જ ગાઈસ મમ્મીએ એકને એક મૂરો તો ખાઈ જતો. 2 કિલો મૂરા લાવ્યા હતા ચાલુ ગાડીમાં. એવું કેમ ના કહેવાય, તું ખાઈ જઈને. ગાઈસ અમારા ઘરમાં સૌથી વધારે મૂરા ખાનારા 2 જણ, મમ્મી સેતુડી, નામ આવી ગયું ભાઈ પહેલા નંબરે. તો ગાઈસ માસી આવે તો અમારી માસી હા દૂધ લેવાના બેસવાનું દૂધ જોઈએ. તો મમ્મી આલા એ બાજુના વાસમાં રહે, હા ઓટા વાસમાં. અને અહીંયા તો એક 2 લોટ બંધાય જોજો ભાઈ. અમારા તો બધા લોટ બંધાય નહીં કહીએ તો હે. અને એમના તો જો પહેલાં ઘઉંનો પહેલાં બાંધી દો. એ બગડી જતી હતી એટલે બગડી જતો હતો રોઈ લોટ. હા જો ગાઈસ ગીઝર લઈને આવ્યા ને તે ગીઝર આખા ગોમમાં નહીં રાખે. એટલે મૂકના બાપા. તો ગાઈસ રસોડામાં તો મમ્મી શેતા જનરલ મંડી પર કેવું બગાડ્યું લે બધું બાળ્યું. આ લોટલા બાળા હ મેથીના. શું બન્યું છે ખાંડ મમ્મી? બસ આ તો કાંઈ મારે ચા પીવું પડે એવું લાગે. કઈ બને નહીં. તો ગાઈસ મમ્મી પપ્પાના ફ્રેન્ડને આવ્યા હા તો ચા બનાવવા. ચલો તો હું એમને ચા લેવું. પપ્પાના ફ્રેન્ડ આવ્યા ખાવા. તો ના પહેલો નહીં ખાવાનો બધા ફીસ બગડેલો હોય એટલે કંઈ ખવડાવી દઉં ને આમાં ખબર પડે. હા બા નવું જો જીના જીના ખાઈ જા. બગડે શેકરો ના હોય, ગરમ તારી થઈ ના હોય એટલે કાઢજે ના અધૂરો ના રાખો. તો ગાઈસ પોના 9 થઈ ગયા ભાઈ. ઘડિયા લાગે ને ગાઈસ પૂના 9 થઈ ગયા. તો ગાઈસ ખાવાનું નીકળી ગયું. મમ્મી ખાવા બેસી જઈએ બહાર અને પપ્પા બી અંદર બેસી ગયા હા ખાવા. તો ચલો ગાઈસ આપણે બી બેસી જઈએ ખાવા. બધાને બોલાવી દઈએ. તો ગાઈસ અમારે તો ખાવા બે વાર લાગી જઈ. મમ્મી ખાઈ લીધું અને હવે અમે બેસી ગયા. હું ન ગયા હવે ચા તો પીએ જ ને. ચા તો બાને પણ પીએ આજે ગાઈસ. રોટલા હા ને એટલે મેથીના હું ચા નહીં પીધું. ના તો જો ગાંડી તો જો બે યાર જો બધું બાકી દિવસ રહ્યા ખાલી મારે મોરસ નહીં ખાવી. હા શું કહું મોરસ મેં એવું વિડીયો જોયા રાખા રીલમાં કે નફરત થઈ ગઈ કે હા નરી પેલું એ જ હોય ઝેર પીતા એવું લાગે એટલે આ રીલો નહીં ફેર. કોફી નહીં હતી તો હું તો પીવું કોફી. તો ખાઈ વગેરે કરે. ચલો ગાઈસ તો ખાઈ લઈએ. પંકીસી આવી ગયો જીમમાં જઈને. ગાઈસ પંકીસના મનીષા આવ્યો બેસી ગયા ખાવા. આ તો પંકો તો દૂધ ને ખીચડી ખાય. આવી ડાયટિંગ કીધી જીમમાં. જીમમાં ડાયટિંગ આવું કરી તાન બેસી રોટલા નહીં પોતા મેથી રોટલા નહીં ખાવા. નવા તેલમાં તળેલા મેથી રોટલા ખાવા હતા. હા નવા તેલમાં તળેલા મેથી રોટલા ખાવા હતા. તેલમાં ઉપર હતા તો હારા. ચલો ગાઈસ તો મળીએ થોડી વાર ખાઈ લઈએ. આ તો હું તો ખાઈ રહ્યો. આ ખાઈ લે આ બધા. તો ગાઈસ એન્કર થિયેટર ખોલી દીધું છે. પુષ્પરાજ ચાલુ કરી દીધું જોવા. હા પેલું જવરી એક્શન કરી. હા ગાઈસ 11 વાગ્યા પિક્ચર ચાલુ કરી દીધું છે. તો પુષ્પરાજ